એની ટાઈમ એક્ઝિક્યુટ જેટલું કરશો એટલું તમને એક્સપિરિયન્સ મળશે, લર્નિંગ નહીં એક્સપિરિયન્સ મળશે. So let's deep dive into the example of something that we were. સો લેટ સપોઝ આજે તમે લોકો આ પોડકાસ્ટ ચલાવો છો, રાઈટ? તો આજે આ યુટ્યુબનો વિડીયો આખો એમને તમારો બનશે, કાં તો આપણો જૂનો જ એપિસોડ છે, બરાબર? Right. આજે જૂનો એપિસોડ છે એમાંથી જેવો એપિસોડ લાઈવ થયો તો તમારી પાસે એવું એક એઆઈનું ડેશબોર્ડ હોવું જોઈએ. લેટ સપોઝ આપણે પહેલાં તો એને કોન્સેપ્ચ્યુલાઇઝ કરીએ, વિઝ્યુલાઇઝ કરીએ. તમારું આ પોડકાસ્ટ છે એઝ અ બ્રાન્ડ, ગ્રો લાઈક અ ગુજરાતી. તો આના માટેનું આપણે એક એન્જિન એવું બનાવીએ કે જેમાં યુ એઝ ધ ફાઉન્ડર, ક્રિએટર ઓર સીઈઓ અને તારી ટીમ, હાઉ યુ ગાઈઝ કેન યુઝ ધીસ એન્જિન ટુ મેક ઇટ ઇવન મોર ઇફેક્ટિવ ફોર યોર ઓન સેલ્ફ. જેમાં એક પ્રોસેસ આપણે લઈએ કે એક યુટ્યુબનો વિડીયો વન્સ ઇટ ઇઝ લાઈવ, ઇટ હેઝ અ URL. સો હાઉ વી કેન એન્ટર let's suppose a URL in the engine so that it spits a couple of deliverables. એક ડિલિવરેબલ આપણે એવું વિચારીએ કે તમને ડાયરેક્ટ સમરી આપી દે ઇન 100 વર્ડ્સ, ક્રિસ્પ 100 વર્ડ્સ. એમાં બી લેટ સપોઝ ગુજરાતીમાં બી આપે, ઇંગ્લિશમાં બી આપે. સો દેર શુડ બી અ ટોગલ બટન. લેટ્સ સે કે ટોગલ કર્યું એટલે ગુજરાતીમાં દેખાય, ટોગલ કર્યું એટલે ઇંગ્લિશમાં દેખાય. અને ફોર બોથ ધીઝ બ્લોક્સ એવું વિચારીએ કે કોપીનું બટન હોય એટલે સીધું સમરી એક ક્લિક ઉપર કોપી થઈ ગઈ. બીજું ડિલિવરેબલ આપણે એવું વિચારીએ કે લેટ સપોઝ બિકોઝ ઇટ્સ અ 2 people પોડકાસ્ટ, યુ બિંગ ધ હોસ્ટ, સમબડી એઝ ધ ગેસ્ટ, એ બંનેનો એક ફોટો જનરેટ કરવા માટેનો એક પ્રોમ્પ્ટ આપણને મળે જે ગૂગલ નેનો બનાનામાં આપણે જનરેટ કરી શકીએ, એ ઇમેજ જનરેશન મોડલ. સો એના માટેનો એક પ્રોમ્પ્ટ બી જનરેટ કરીને આપે વિચ યુઝિસ 2 મોડલ્સ. વન ઇઝ ધ હોસ્ટ હુ ઇઝ ફિક્સ એટલે મેલ મોડલ થઈ ગયો. સેકન્ડ ઇઝ ગેસ્ટ વિચ ઇઝ વેરિયેબલ, એ ફિમેલ બી હોઈ શકે ને મેલ બી હોઈ શકે. નાઉ ધીસ પર્ટિક્યુલર પિક્ચર શુડ ઓલ્સો હેવ વન ગુજરાતી કોટ વિચ શુડ બી ફ્રોમ either the podcast or an inspirational quote. બરાબર? અને ગ્રો લાઈક અ ગુજરાતીનું બ્રાન્ડિંગ, એ ઇમેજ જનરેટ કરવાનો પોસ્ટ. હવે જો આ કોટ બોલ્યો એટલે મને ત્રીજું ડિલિવરેબલ ઓટોમેટિકલી યાદ આવે છે કે ત્રીજું ડિલિવરેબલ એવું હોવું જોઈએ કે જે 10 થી 30 જેટલી વન લાઇનર ટ્વીટ્સ ઇન ગુજરાતી જનરેટ કરી દે ફ્રોમ ધ પોડકાસ્ટ ઇટસેલ્ફ. જેનાથી રીલ અને શોર્ટ્સ બનાવી શકું. ના, સ્ક્રિપ્ટ્સ નહીં, ખાલી ટ્વીટ્સ. અને આમાં બી ટોગલેબલ બટન્સ હોય, ગુજરાતીમાં બી આવે અને ઇંગ્લિશમાં બી આવે. ચોથું ડિલિવરેબલ આપણે એવું વિચારીએ કે લેટ સપોઝ લિંક્ડઇન પોસ્ટ, યુટ્યુબ થંબનેલ, એ બી એક કામ છે. સી થિંક અબાઉટ ડોન્ટ જસ્ટ થિંક અબાઉટ કોન્ટેન્ટ પ્રોડક્શન, થિંક અબાઉટ કોન્ટેન્ટ પ્રોડક્શન માટેની જે પ્રોસેસીસ અને SOPs છે, ડિસ્ટ્રીબ્યુશન, એમાં ના SOPs એટલે કે થંબનેલ ક્રિએશન. ઓકે, જ્યાં તું ઇન્વોલ્વ ના થતો હોય ડાયરેક્ટલી પણ ટીમ ઇન્વોલ્વ થતી હોય. ઓકે, તો એ થંબનેલને બી ક્રિએટ કરવા માટેનું આખી જે વસ્તુ છે, બરાબર, એ થંબનેલ ક્રિએટ કરવા માટે એક અલગથી પ્રોમ્પ્ટ જેની એક ફિક્સ એક કંઈક ડિઝાઇન હોય, બરાબર, બ્રાન્ડ ગાઈડલાઈન હોય. અને કાં તો જો તમે ઓબ્વિયસલી VidIQ કે ટ્યુબ બડી જેવું ટૂલ યુઝ કરતા હોય તો ડાયરેક્ટ જ તમારું સેટિંગ થઈ ગયું, તો કંઈ પછી પ્રોબ્લેમ જ નથી. એટલે આ પ્રોમ્પ્ટ્સ અને આ ડિઝાઇન્સ એ થઈ ગયું. અને નેક્સ્ટ આ વસ્તુ આવે છે, રાઈટ, કે લેટ સપોઝ આપણે એવું વિચારીએ કે હજી એક ડિલિવરેબલ જેમ તને સ્ક્રિપ્ટ્સ જોઈએ છે, કાં તો સ્ક્રિપ્ટ્સની બી જરૂર નથી કેમ કે પોસ્ટ પ્રોડક્શન તો લાઇન્સ જોઈએ છે રીલ્સ અને શોર્ટ્સ માટે. મને લાગે it can be now it is endless, right? Okay. Now you keep on thinking કે હા બીજું શું એડ કરું, પણ ટુ બિગિન વિથ એન એન્જિન આટલું બી થઈ જાય જેમાં તારું કામ શું છે, ખાલી ને ખાલી યુટ્યુબની URL નાખવું અને ઇટ વિલ ગીવ યુ ઓલ ધીઝ થિંગ્સ કે જે ઇન્સ્ટન્ટલી ડેશબોર્ડ બધા યુઝ કરી શકતા હોય એવું. હવે એવું એન્જિન આપણું બનાવી નાખીએ અને આ એન્જિનને આપણે ક્લોડ કોવર્કના માધ્યમથી આપણે બનાવીએ. ઓકે, બરાબર. તો લેટ સપોઝ આપણે ક્લોડમાં જઈએ અને સૌથી પહેલી વસ્તુ હું જે કરું છું એ ક્લોડમાં જઈ
અને હું પ્રોજેક્ટ્સમાં જાઉં છું, બરાબર. પ્રોજેક્ટ્સમાં જતાં પહેલાં બી અહીંયા હું મારા એક કમ્પ્યુટરના સિસ્ટમમાં લેટ સપોઝ હું અહીંયા ગ્રો લાઈક અ ગુજરાતી જીજે ફોલ્ડર બનાવી દઉં. હવે ફોલ્ડરની અંદર કશું જ નથી, બરાબર. હું પાછો ક્લોડના પ્રોજેક્ટ્સમાં આવી ગયો, કોવર્કમાં ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરું છું, યુઝ એક્ઝિસ્ટિંગ ફોલ્ડર સિલેક્ટ કરું છું અને અહીંયા હું આ ફોલ્ડર સિલેક્ટ કરી નાખું છું જે મેં અત્યારે હાલ જ બનાવ્યું, જીજે, જે એમ્પ્ટી ફોલ્ડર છે, રાઈટ. આ ફોલ્ડર સિલેક્ટ કરી નાખ્યું, ક્રિએટ કરી નાખ્યું. હવે અત્યારે બધું બ્લેન્ક છે. હવે હું એક પ્રોમ્પ્ટ યુઝ કરીશ કે જે લેટ સપોઝ, સો બેઝિકલી આ તમારું એઆઈ ઓપરેટરને આપણે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો શું છે કે ભાઈ claude.com/download ઉપર જઈ અને ક્લોડ કોવર્કનું ડેસ્કટોપ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાનું છે, ફ્રી છે, વિન્ડોઝ માટે હોય કે મેક માટે. તો એ આપણે આ જે ક્લોડ કોવર્ક એપ છે એ યુઝ કરી રહ્યા છે. તો એ પહેલું સ્ટેપ થઈ ગયું છે. બીજું સ્ટેપ આપણું કોવર્ક પ્લસ ક્રિએટ યોર વર્ક સ્પેસ ફોલ્ડર છે. એટલે આપણે અત્યારે ફોલ્ડર બનાવ્યું જીજે કરીને, બરાબર. હવે એ ફોલ્ડરને આપણે સિલેક્ટ કરી લીધું અને પ્રોજેક્ટ બનાવી લીધો. તો આ સેકન્ડ સ્ટેપ બી આપણું થઈ ગયું. ત્રીજો સ્ટેપ છે ઓનબોર્ડિંગ વિઝલ્ટ, એટલે એકચ્યુઅલીમાં બિલ્ડિંગ યોર એઆઈ ઓપરેટિંગ સિસ્ટમ કે વર્ક સ્પેસ. એના માટેનું અમારું આ એક બહુ મોટો પ્રોમ્પ્ટ છે જે અમે બનાવેલો છે. એ અત્યારે હું ખાલી કોપી પેસ્ટ કરીશ ને એન્ટર કરીશ ને એટલે અહીંયા મને હવે ક્લોડ કોવર્ક 6 અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછશે હમણાં, બરાબર. એટલે આ પહેલાં જેવું છે કે આપણે આ પોડકાસ્ટિંગ સેટઅપ, આ પોડકાસ્ટ અત્યારે રેકોર્ડ કરી રહ્યા છે, પણ પોડકાસ્ટ રેકોર્ડ કરતાં પહેલાં આ કેમેરો અહીંયા લગાવ્યો, આ કેમેરો અહીંયા લગાવ્યો, આ કેમેરો અહીંયા છે, આ કેમેરો અહીંયા છે, એટલે ફિક્સ એસઓપી છે. એટલે ના, પહેલાં આપણે બધું સેટઅપ કર્યું. ઓકે. તો આ સેટઅપ કરવા માટેનું અત્યારે વસ્તુ આપણે કરી રહ્યા છીએ, રાઈટ. એને સેટઅપને યુઝ કરીને પછી પોડકાસ્ટ રેકોર્ડ કરીશું, એ આપણું એન્જિન બનાવવું થયું. ઓકે. સો અત્યારે આપણે આ સેટઅપ કરી રહ્યા છીએ. એવું વિચાર કે આ ઓફિસનું નામ આપણે શું રાખવું છે, તો વોટ નેમ શુડ ધીસ ઓએસ ઓપરેટ એઝ. સો લેટ્સ સપોઝ જીજે જ, પણ નામથી બોલાવશે આપણને, ઓકે, બરાબર. ગઢવી જોરદાર, એન્ટર. એ તો આપણને સજેશન આપશે જ, પણ આપણે બી આપણા ઇનપુટ્સ નાખી શકીએ છીએ, રાઈટ. હવે વોટ્સ ધ બ્રાન્ડ ધીસ ઓએસ રન્સ અંડર. તો આ બ્રાન્ડને આપણે કહી દઈએ કે લેટ સપોઝ ગ્રો લાઈક અ ગુજરાતી, કે લવ ઇટ, ગ્રો લાઈક અ ગુજરાતી. પછી હવે કે છે ઇન વન સેન્ટેન્સ વોટ ડુ યુ એકચ્યુઅલી ડુ. આપણે એવું લખીએ પોડકાસ્ટર એન્ડ એજન્સી ઓનર. હવે ફોર્થ ક્વેશ્ચન પૂછે છે હુ ડુ યુ સર્વ. તો આપણે ફાઉન્ડર્સ એન્ડ ઓન્ટરપ્રેનર્સ એમને આપણે લખી નાખીએ, બરાબર. પછી આપણને હવે ફિફ્થ ક્વેશ્ચન પૂછે છે વેર આર યુ બેઝડ, ઇન્ડિયા. અને લાસ્ટ ક્વેશ્ચન પૂછ્યા પછી ઓલમોસ્ટ એ લગભગ 3 થી 5 મિનિટમાં બધું બનાવીને આપી રહેશે. વોટ્સ યોર નંબર 1 ટોપ પ્રાયોરિટી રાઇટ નાઉ, બિલ્ડ ઓડિયન્સ પ્લસ કોન્ટેન્ટ. વિધિન મેક્સ ટુ મેક્સ મને લાગે છે 5 મિનિટ લગાડશે આ. ઘણા બધા કોન્ટેક્ટ એક્સપાન્ડ થાય છે. આ જ્યાં સુધી થાય ત્યાં સુધી, ફોર એક્ઝામ્પલ મેં ક્લોડ કોવર્ક યુઝ કર્યું. મારા પાસે 70 વિડીયો હતા, શોર્ટ ફૂટેજ. મારું ક્લાયન્ટ છે ચાઇનામાં કન્સલ્ટન્ટ છે, તો એ ત્યાંની રો ફૂટેજ મને મોકલી દે ને મને એના સ્ટોરી લાઇનની એક રીલ બનાવવાની હતી. તો 70 વિડીયો મારે રિવ્યૂ કરવાના હતા. મેં આવી રીતે ફોલ્ડર બનાવ્યો, પણ મને આ કોન્ટેક્સ્ટમાં એટલા ડીપ ડેપ્થ લેવલમાં ખબર નથી. મને પહેલી વાર કરતો, મેં જસ્ટ કીધું ક્લોડ કોવર્ક આ વિડીયો રીડ કરી શકે કે નથી કરી શકતા. તો એ 70 વિડીયોને રીડ કરી અને જે મેં નેરેશન આપ્યું હતું કે મને આ સ્ટોરી લાઇન બનાવી છે, આ વેલ્યુ સિસ્ટમ છે ક્લાયન્ટની, આ એની બ્રાન્ડ વિઝ્યુઅલ્સ છે અને આ ધ કી પોઈન્ટ છે જે અમને ટ્રિગર કરવા છે. તો લાઈક આખું સ્ટોરી બનાવ્યું. પ્લસ એ 70 વિડીયોમાંથી મને કયા 15 વિડીયોમાંથી નાના નાના કટ લેવાના છે ને એ પણ આવી ગયું. એટલે મારો કેટલો ટાઈમ બચી ગયો, વિડીયો એડિટરનો કેટલો ટાઈમ બચી ગયો. એક્ઝેક્ટલી.